કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલી ખાતે સુરત અને તાપી જિલ્લાના પોલીસ વિભાગના સેવા નિવૃત્ત કર્મચારીઓનો દ્વિતીય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સેવા નિવૃત્ત પોલીસ ગ્રુપ આયોજિત કાર્યક્રમમાં સુરત, તાપી તેમજ અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વર્ષો સુધી પોલીસ વિભાગમાં સેવા આપનાર કર્મચારીઓએ એકબીજાની મુલાકાત લઈ જૂના સંસ્મરણોને તાજા કર્યા હતા। કાર્યક્રમમાં સુરત રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા એસપી તેમજ સ્થાનિક ધારાસભ્યે વિશેષ ઉપસ્થિતિ આપી નિવૃત્ત કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી। મહાનુભાવોએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓએ સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। આ પ્રસંગે સેવા નિવૃત્ત પોલીસ કર્મચારીઓના સંતાનોમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। શિક્ષણ, રમતગમત તેમજ અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિહ્ન આપી બહુમાનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ પોતાના ફરજકાળ દરમિયાનના અનુભવો પણ વર્ણવ્યા હતા। વર્ષો પછી એક જ મંચ પર મળતા સૌમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ભાવુક અને યાદગાર બન્યો હતો। આજના પોલીસ સેવા નિવૃત્ત ગ્રુપનો દ્વિતીય સમારંભ બારડોલી ખાતે સરદાર ટાઉન હોલમાં રાખવામાં આવેલ। એ સમારંભનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે નિવૃત્ત થયા છે, જે ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી કે ભાઈ આપણે જે ભેગા થવાનું છે, ક્યાં ભેગા થવાનું છે, કઈ જગ્યાએ ભેગા થવાનું છે, એનો ઉદ્દેશ છે કે જેથી કરીને ભેગા થાય, એકમેકને ઓળખે। ઘણા નોકરી કરીને છૂટા પડી ગયેલા હોય, પરંતુ આ જે સમારંભમાં જે ભેગા થાય તો એમને યાદ થાય છે કે ભાઈ આ અમારી જોડે હતા। ને બીજું કે આ જે સમારંભ અમે અત્યારે બીજા વર્ષે છે અમારું, એમાં અમે જે સરકારી ખાતામાંથી, પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા છે, એમના સંતાનો જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને પણ અમે સન્માનિત કર્યા છે। એવો ઉદ્દેશ અમારા માટે હતો અને અમે આજ રોજ આ સન્માન સમારંભ રાખવામાં આવેલો હતો। બ્યુરો રિપોર્ટ, ડીટીવી ન્યૂઝ, બારડોલી।